પાપ વધે ત્યારે ત્યારે ભગવાન અને ભગવતીને અવતાર ધારણ કરે. જૂનો ગિરનાર હાવજડા જા હેંજળ પીવે એના નમણા નરને નાર બાપ. સૌરાષ્ટ્રની ધરતી ગોહિલવાડ અને ગોહિલવાડની માલિપા ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લાનું પંખીના માળા જેવું એક નાનું એવું ભૂંગલી કરી અને ભાવનગર જિલ્લાનું ગામ છે. ભૂંગલીની માલિપા સાચો સોની નામ જેનું સુવાંગ અને એમ કહેવાય માં ભગવતીનો પૂર્ણ ઉપાસક સુવાંગ સોની બાબો. કેવો ઉપાસક કે માં ભગવતી જોગમાં એને દિવસ ઉગે અને એમ કહેવાય હાથમાં માળા લઈ અને તુહી માં કાળિયા તુહી માં કાળિયા તુહી માં કાળિયા તુહી માં કાળિયાનું ભજન કરે, માતાજીની પૂજા કરે, માતાજીની આરતી ઉતારે અને પછી પોતાના આંગણે કોઈ અતિથિ આવે, પોતાના આંગણે કોઈ સાધુ આવે, પોતાના આંગણે કોઈ મહેમાન આવે એને જમાડી અને પછી અન્ન કે જળ લે ત્યાં સુધી અન્ન કે જળ ન લે. આવું પોતાનું નિયમ હતું. પોતાની અર્ધાંગના પતિવ્રતા નારી એવી કંચનબાઈ નામની સોનારણ બે દંપતી બે પૈડ્યા હરખા બાપ અને બધું કામ પરવારી ઘોઘા બંદરની માલિપા એ વૈતરું કરવા માટે જાય. એ વૈતરામાંથી 1 રૂપિયો કમાઈને લાવે, 50 પૈસા ધર્માદામાં વાપરે, 50 પૈસા પોતાના બંને દંપતીને ખાવા પીવામાં વાપરે છે. આમ દિવસ પછી દિવસ જોવા માંડ્યો, માસ પછી માસ જોવા માંડ્યા, દિન ગણતા માસ ગયા, વર્ષે આતર્યા, સૂરજ ભૂલી જામ સાહેબીની વેણે વિહરી ગયા. સમય વીતવા લાગ્યો. એક સમય એવો આવ્યો એ બરોબર એમ કહેવાય અહાડ મહિનો ચોમાસાનો સમય આવી ગયો છે. ચોમાસાનો સમય આવી ગયો, અહાડ મહિનાની હેલી જામી ગઈ અને એમ કહેવાય આકાશની માલિપા વાદળા અને વીજળીના કડાકા થવા માંડ્યા. મારે મેં ખાંગા થઈ જાય ને આવો અહાડ મહિનાની હેલી જામી અને વાવાઝોડાનો સમય થઈ ગયો છે. વાવાઝોડું થયું એટલું તો નહીં, પણ 1 દી 2 દી 3 દી ઘરમાંથી માણસ કોઈ બહાર ન નીકળે શકે. આવો વરસાદ મંડાણો. સુવાંગ સોની કંચનબાઈ સોનારાયણ પોતાના મકાનની માલિપા હાથમાં માળા લઈ અને પોતાના મકાનની માલિપા સોના ચાંદીની મૂર્તિ નહોતી બાપ. ની માલિપા શ્રીફળ અને શ્રીફળની ઉપર લાલસોળ જેવી સુંદડી અને સુંદડીમાં મારી જગદંબા જોગમાં કાળિયાનું સત છુપાયેલું હતું. એની સામે કહી જાય તુહીમાં કાળિયા તુહીમાં કાળિયા. અંજળ વગરના ઉપવાસ, કારણ કે મહેમાન નો આવે ત્યાં સુધી અન્ન કે જળ લેવાય નહીં. અને વાવાઝોડાનો સમય, વરસાદની હેલી મડાની 1 દી 2 દી 3 દી અને 4 દિવસના ઉપવાસ થઈ ગયા છે. 4 દિવસના ઉપવાસ, અન્નજળ વગરના ઉપવાસ. પછી તો શરીર હાલી ન શકે, શરીર હાલી ન કે. અને એમ કહેવાય કંચનબાઈ સોનારને પોતાના પતિને એટલું કે પતિદેવ આ હેલી જામીશ. ત્યાં સુધી આપણા ઘરે મહેમાન ક્યાંથી આવે? પણ નિયમ નો સડાય. વસને થાપન વસને ઉથાપન વસને રસાય શિવ અને શક્તિના બાપા. વસન મારું જગતમાં કોઈ નહીં, કારણ કે માની સામે લાગી છે જન લગની. મુમન લાગી તુમના તુમન લાગી મુમન. જેની હારે તાર લાગી જાય, જેની હારે ભજન લાગી જાય અને ભજન લાગે ને એક તાર થઈ જાય, એમાં કસોટી આવે અને ઈ કસોટીમાં કદાચ પાર ઉતરી જાય ને તો જગદંબા ભગવાન ને એને ઘર સુધી આટો થઈ જાય બાપો.
ચોથા દિવસે વરસાદ રહી ગયો, વાવાઝોડું શાંત પડ્યું મને કઈ આવડતું નથી અને સુવાંગ સોની પોતાના બારને આવી નેજવા માટે રાહ જોવે છે. મારા ઘરે મહેમાન આવે, મારા ઘરે અતિથિ આવે, કોઈ સાધુ આવે, કારણ કે જમાડ્યા વગર જમવું નહીં, પાણી ન પીવું, આવું નિયમ હતું. મહેમાનની વાટ જોવે છે, પણ ગરીબ સ્થિતિ છે, વાટ જોવે છે ક્યારે મહેમાન આવે, ક્યારે મહેમાન આવે. ચોથો દિવસ વીતી ગયો, વાવાઝોડું બંધ થઈ ગયું, પણ મહેમાન નથી આવ્યા. ચોથા દિવસની રાત અને કંચનબાઈ સોનારણ એ માના ગોંખની સામે, માના શ્રીફળની સામે, સુંદડીની સામે, જગદંબાની સામે આંખમાં ટળ ટળ આહુડાની ધાર પડે છે. હે માં, 4 દિવસ વીતી ગયા, આ ચોથા દિવસની રાત વીતી જાય, 5મો દિવસ ઉગી જાય. હે ભગવતી, અમારા આંગણાની માલપા મહેમાન નથી આવતા. હવે તો ભૂખ્યા તરસ્યા મરી જાવ માં. સુવાંગ સોની પોતાની સ્ત્રીને કહે છે, સતી આપણા ઘરે મહેમાન કોણ આવે? નબળી સ્થિતિ, ગરીબ સ્થિતિ, નાના માણસના ઘરે મહેમાન કોણ આવે? એમાં એ વાવાઝોડું થયું. સતી બે દંપતી વાતો કરે છે. એ રાતના 12 વાગ્યા છે, મેઘલી રાત મંડાણી છે. રાતના 12 વાગ્યાના સુમારે એ કંચનબાઈ સોનારણ પોતાના પતિને કહે છે, પતિદેવ, હવે તો તમને એવું નથી લાગતું કે કદાચ ભગવાન આપણી કસોટી કરતા હોય? હવે તો મારથી રહેવાય એવું નથી. ભૂખ્યા મરી જવું ને એની કરતા જીભાન કરીને મરી જવું છે. ભૂખ્યું નથી મરવું તો કે 5મો દિવસ ઉગી જાય અને 5મા દિવસની રાત આવે ને અને મહેમાન નો આવે ને તો ભૂખ્યા નથી મરવું, જીભાન કરીને મરી જવું છે, કમોત કરવું છે. રાતના 12:30 વાગ્યાનો સુમાર થયો છે. પશુ પંખી જલ થલ માણા બધા જપી ગયા છે. ભગવતીનો